શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત લોયાનું સોરમું, વાસના કુંઠિત નિર્મૂળ થયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 અક્ષરવદી 14ને દિવસ સંધ્યા આરતી થયા કેળે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોરો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોરે ફેંટે કરીને બોકાની વારી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ પૂર્ણ સજ્જ છે ઠંડીનો મુકાબલો કરવા માટે. અહીંયા બોકાની વાર ગઈ અને બધી ગરમ શાલ ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોરો ફેંટો બાંધ્યો હતો અને બધું ઠંડીનો મુકાબલો કરવા માટે મહારાજ તૈયાર છે અને પછી સંતોનો મુકાબલો કરવા માટે તૈયાર છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. અંદરો અંદર પ્રશ્ન ઉત્તર કરવાનું કહ્યું અને પછી મહારાજને ઠીક લાગે ત્યાં પોતે વાત કરે. જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે? જો આપણે ભગવાનનું ભજન કેવી રીતે કરવું, મહારાજે કહ્યું કે આપણે વાસના નિર્મૂળ થઈને અને આપણે ભજન કરવી તો જ મજા આવે. જરાક વાસના હોય તો તમને ઓલી મચ્છર પેસી ગયું હોય ને મચ્છરદાનીમાં, એક જ મચ્છર પેઠો હોય તમને સુખ આપે. એટલે એવી રીતે જરાક વાસના રહી ગઈ હોય જરાક પણ સુખ ના આવે. અને જરાક વાસના રહી પછી દેહ ભાવ કહેવાય. દેહ ભાવમાં નિર્વાસનિક થઈને ભગવાનનું ભજન કરવું એટલે સંપૂર્ણ દેહ ભાવથી પર થઈને આ ભજન કરવું એની વાત છે. કેમ કે ભગવાનમાં જે વૃત્તિ રાખી એમાં જરાક પણ વૃત્તિ તૂટે. મૂળ શું છે? મહારાજનો કે કેવા ભગવાન. હવે એમાં અખંડ વૃત્તિ રાખવી ઘટે. તમને અબજ રૂપિયા મળ્યા હોય અને તે વખતે આપણે ઘાસ ખોદવા માટે પ્રયત્ન કરીએ, વિચારે ના આવે. તો ભગવાન મળ્યા, શ્રીજી મહારાજ મળ્યા છે, બીજો વિચાર જ ના હોવો જોઈએ. બીજો વિચાર એટલા માટે મહારાજ વાત કરે છે કે આપણી તૈયારી આવી જોઈએ. અતિ નિર્વાસનિક થઈને ભગવાનનું ભજન કરવું એટલે નિરાતે એમાં કોઈ પ્રશ્ન થાય નહીં. એટલે એમાં મહારાજે કહ્યું કે 3 વસ્તુ છે. જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય અને ના થઈ હોય એના લક્ષણની વાત કરી મહારાજ. અને પછી નિર્મૂળ થઈ ગઈ હોય, જળ રહે જ નહીં. એ 3 ભેદ મહારાજે એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો છે. મહારાજ પોતે જ પ્રશ્ન પૂછે છે કે જેને વાસના કુંઠિત થઈ હોય, ના થઈ હોય અને જેને નિર્મૂળ થઈ હોય એ 3ના લક્ષણ મહારાજ પોતે જ મહારાજ વાત કરે છે કે બીજા કોણ કરે? આવી ટોપ લેવલની PhDની વાત બીજા કોણ કરે? પણ આ વાત તો આપણે સમજવા જેવી છે કે જ્યાં ત્યાં ચોંટી રહીએ એ તો આવો નકામું કહે. એટલે આપણે સત્સંગમાં આવ્યા છીએ એટલે સત્સંગ સંબંધી જ બધા વિચારો આવવા જોઈએ. ભલે બીજા વિચાર હોય
એટલે મહારાજ આપણે અતિ કસણીમાં મૂકે છે અને સારનું સાર કાઢીને આપે છે મહારાજ. પછી મુક્તાન સાહેબ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. તો શ્રીજી મહારાજ બોલ્યાજી, જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તો પાછી વિચારે કંઈ પણ નિશ્ચય નહીં. આપણા વિષય પંચ વિષય છે એમાં વૃત્તિ ચોંટી જાય. જેને વાસના કુંઠિત ના થઈ હોય એટલે એને તો વિષયમાં જે વૃત્તિઓ ખોંચી જાય તો પાછી નીકળે જ નહીં, ગમે એવું કરે. જેની વાસના કુંઠિત ના થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચારે કંઈ પણ નિસરે નહીં. અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં. એટલે એ વિચારીને સમજીને એને બધું એટલી બધી સમજણ થઈ હોય, એટલું બધું જ્ઞાન થઈ હોય એટલે વિષયમાં વૃત્તિઓ ખૂંચે નહીં, પેસે જ નહીં. વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં. તત્કાળ એટલે એકદમ આંધળો થઈને પડે અંદર એવી રીતે નહીં, પણ વિચારે કંઈ. પછી વિચાર કરતાં કરતાં પછી વિષયમાં માલ વધારે મનાય અને ભગવાનમાં ઓછું માન મનાય તો વિષયમાં ખૂંચી જાય વૃત્તિ. અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય, કદાચિત એમ આડેધડ આમ હેડલોંગ એટલે એમાં પ્રવેશે નહીં, પણ કદાચિત કે સંભવ છે, હજુ નિર્વાસિક થયો નથી એટલે સંભવ છે કે વિષયમાં વૃત્તિ ખૂંચી જાય ને તે વૃત્તિને પાછી વારે તો તરત પાછી વરે, પણ વિષયમાં આસક્ત થાય નહીં. એટલે એકદમ તો પહેલાં તો વિષયમાં ખૂંચે નહીં, એકદમ બહુ ટાઈમ લાગે. અને કદાચિત હંમેશ માટે નહીં, કદાચિત એટલે ભૂલે છું કે કદાચ પેસી ગઈ હોય તો પાછી વારે તો તરત પાછી વરી જાય. ગુણાત્યાન સાહેબ વાત કરી કે વિષયનો જોગ થાય તે વખતે બકરાની પેઠે બીવું અને વિષયનો જોગ થઈ જાય તો સિંહ થવું. પછી ત્યાં ગેંગે ફેંફે ના કરવું. તો આ મારા જે બધી સરખી જ ગુણાત્યાન સાહેબ શ્રીજી મહારાજ આ બધી એક જ વાત કરે છે. અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય, જેને વાસના નિર્મૂળ થઈ ગઈ, જળ મૂળથી નીકળી ગઈ હોય એના શા લક્ષણ છે? જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેટે વિશેનો ભાવ વર્તે. આપણે જાગ્રતમાં કેવી રીતે તેને જાગ્રતને વિશે સુષુપ્તિની પેટે, સુષુપ્તિમાં આપણે ઘોર ઊંઘ આવે, એકદમ ક્લોરોફોર્મ સુગાડ્યું હોય ને અને જેવી રીતે ચતોપાટ પડે એવી રીતે. તો એ જાગ્રતમાં પણ ઊંઘમાં નહીં, જાગ્રત બધાને જુએ છે, કરે છે, વિષયને જુએ છે, વિષયને સારી પેઠે જુએ છે બધું, તો એ વૃત્તિ એમાં જાય નહીં. તો એમાં જ કંઈ નિર્મૂળ થયું કહેવાય. ત્યારે ગોપાલ સાહેબ પૂછ્યું, જે વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી નથી જતી, તેનું શું કારણ છે? ગોપાલ સાહેબ વળી પૂછ્યું કે વાસના કુંઠિત તો હોય એટલે એકદમ તરત પ્રવેશ કરે નહીં એવું તો હોય નથી, તો પણ તે મૂળમાંથી ટળી નથી, તેનું શું કારણ છે? એટલે મૂળિયા ઝાટક કાઢીને કારણની વાત. તો એ કેમ થતું નથી? એમાં કે કારણ શું છે? મહારાજને પ્રશ્ન પૂછ્યો
ગોપાલ સ્વામી પૂછ્યું તો શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એ છે જે આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન દેહ ને આત્મા નોખા સ્પષ્ટપણે નોખા હોય, આ દેહ છે ને આત્મા છે એવું દેખાય તો શ્રીજી બોલે એનો ઉત્તર તો એ છે જે આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર તેના વિશે અનાસક્તિરૂપ એવો જે વૈરાગ તથા બ્રહ્મચર્યાદિ રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ એ ચારવાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે. અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. એટલે આ તો બહુ મોટો પ્રશ્ન છે. આપણે ક્યારે આવું થશે એ પ્રશ્ન છે, પણ થશે. ભગવાન મળ્યા છે અને ભગવાનના વૃત્તિ આપણે રહ્યા કરે. ભગવાન સિવાય બીજું કાંઈ આપણે ખપે નહીં એવું એ દાન હોય તો ધીમે ધીમે બધું આવશે. હવે મારે તે કહ્યું એક તો આત્મનિષ્ઠા એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય જે પદાર્થ માત્ર પ્રકૃતિના કાર્ય અનંતકોટી બ્રહ્માંડમાં એ બધા પદાર્થ માત્ર માયિક છે, એ માયાના ગુણયુક્ત છે અને એમાં કોઈ સાર નથી, નાશન છે, તુચ્છ છે, એવું બધું ઉપમા આપવામાં આવે છે. એટલે સારી પેટે જાણે, ઉપર ઉપરથી નહીં કે તુચ્છ છે, આમ છે, આમ છે, એવું નહીં. સારી પેટે સમજીને એમાં એનો વિચાર કર્યો હોય કે આ રીતે આ પદાર્થમાં આ ખામી છે, આ છે, આ છે, બધું ઇન એન્ડ આઉટ બધું કરે તો એવું જે જ્ઞાન હોય. હવે આત્મનિષ્ઠા રૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર તેના વિશે અનાસક્તિ રૂપ એવો જે વૈરાગ તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય સહિત જે ભગવાનની ભક્તિ એ ચારવાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે. ના થાય એવું કંઈ નથી, પણ એમાં કસવું પડે, અંતરદ્રષ્ટિ ખૂબ કરવી પડે અને વિશ્લેષણ કરવું પડે કે આ દેવલોકનું સુખ આટલું છે, બ્રહ્મલોકનું સુખ આટલું છે, ઇન્દ્રનું સુખ આટલું છે, એ બધું માપ કાઢીને બેઠો હોય. પછી તો એને આના કરતાં આ પદાર્થ મોટું છે, આ કરતાં એવું દેખાય એને તો પછી એમાંથી વૃત્તિ ટળે. અનાસક્તિ વૈરાગ તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ, એ ધર્મ તો આવે કે બ્રહ્મચર્યનું પાલન ના હોય તો એ દેહભાવ છે, દેહભાવ છે. તથા મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ એ ચારવાના જેમે સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે. અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. એ ચારમાં ન્યૂનતા જરાક પણ ઓછું હોય તે એ લટકતું રહે. અહીં તો 100% માર્ક જોઈએ, એક પણ ઓછું હોય, .001 હોય તો એ ના ચાલે. 100% માર્ક પૂરા હોય તો જ ભગવાનના ધામમાં પેસારો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે પ્રશ્ન પૂછીએ છીએ જે મોક્ષને ભગવાનની પ્રાપ્તિને અર્થે આનંદ સાધન કરવાના કયા છે? આનંદ સાધન એટલે એમાં તો બધું જ આવી જાય. જેટલા બધા સાધન કયા છે અને લોકો કરેલા છે અને આનંદ સાધન પણ કર્યા છે, પણ મહારાજે કહે કે એવું નહીં. મોક્ષને ભગવાનની પ્રાપ્તિને અર્થે આનંદ સાધન કરવાના કયા છે? તેમાં એક એવું મોટું કયું સાધન છે જેને કહીને સર્વે દોષ ચડી જાય, તેમાં સર્વે ગુણ આવે. બધા તો ઘણા બધા ક્યાં પહોંચ્યું, ક્યાં કયું આ સાધન કહે તો આ રહી જાય, આ રહી જાય,
એટલે પણ મહારાજે એવું કયું સાધન છે, એક સાધન કે જેમાં બધું આવી જાય, આ બધા સાર આવી જાય. તે પ્રશ્ન ઉત્તર પરમહંસ વખતે થયો નહીં. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે. ભગવાનનું મહાત્મા જેમ કપિલ દેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે મદભયાદ વાતે વાતો એમ સૂર્યસ્તપતિ મદભયાદ, એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે. એટલે મહિમાની વાત છે. ભગવાનનો મહિમા ટૂંકમાં આવી રીતે જે જણાય. અને એક ભગવાન સિવાય બીજા કોઈ બધું ગૌણ થઈ જાય. એક ભગવાનનું મહાત્મા સર્વેથી ઉપર થઈ જાય. તો મહારાજે કહ્યું એ ભગવાન જેને ભક્તિ જેને હોય તેને દોષ માત્ર ટળી જાય. અને તેને જ્ઞાન વૈરાગ ધર્મ એ ના હોય તો પણ એ સર્વે આવે છે. માટે એ સાધન સર્વમાં મોટું છે. એટલે મહારાજે વાત કરી કે જે ઓલા મહિમા હોય, ખરેખરો મહિમા હોય તો બધા દોષ ટળી જાય. અને ઉપરથી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ના હોય એ પણ આવે. તે એવું બધું સાધન મહારાજે વાત કરી છે. સહજાનંદ સ્વામી મહારાજે આવતીકાલે પછી